તારામાં કોઈ લેવાનું નહીં, કરિયાણામાં કોઈ લેવાનું નહીં. હીરાના કીણ નહીં તો કોલસાની કીણ હે. નંબર નહીં આપનો સારે ગામમાં આપવા દેખાય. આ જાડી ભેંસ જેવી પડી હોય. સીડીઓ તોડી નહીં બસ સીડીઓ જોવા જવું પડશે. સીડીઓ જ નહીં તોડી. હેલો મિત્રો, આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાંજ્યા હાથના 4 અને અમે જઈએ છીએ ડીમાર્ટમાં કરિયાણું લેવા માટે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ડીમાર્ટમાં જવાનું હોય પ્લસ બજારમાં બી જવાનું હોય તો તમે વિડીયોમાં બન્યા રહેજો. શું કરીએ છીએ ચમકે દિવાળી આવી છે તો કરિયાણું લેવા જવાનું હોય, કારણ કે ખાવા માટે કોઈક લાવવું તો પડશે જ ને. તો ચલો વિડીયોમાં તમે બન્યા રહેજો અને અમે જઈએ ડીમાર્ટમાં. ચલો કન્ટિન્યુ અમારા ભંગાર જેવા બ્લોગમાં. ભંગાર લગભગ રાજકોટની ભાષા છે. ભાંગા જવાય એટલે ભંગાર નહીં કે તો ભાંગા કે હવે તું ભંગાર કે. આ દેખો અરે એવું કે હેલો મિત્રો, અમારા ભંગાર જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અરે આ તું હે ભંગાર તો પબ્લિક તને નહીં જોતી. હીરાના કીણ નહીં તો કોલસાની કીણ હે. હા ચાલો મિત્રો જઈએ ડીમાર્ટમાં. આખું ભરાઈ ગયો. બાઈકો બધું દેખાય છેક પહેલા સુધી બધે કોઈ અંદરે ભરાઈ ગઈ ગાડી. ફૂલ ટ્રાફિક અંદર વધારે એકદમ ટ્રાફિક જ હશે અંદર. એટલે આપણે જે નથી ને હા એટલે બોલવામાં કોઈ લોચો થઈ જાય ચાલે. દેખો ચાલો પેલો રીલ બનાવી આવી ખબર હું કરે ખબર હા આપણે રેલ જ નહીં બનાવી, સ્ટુડિયોમાં લઈ જવાનું થતું જ નહીં. દેખો રેલગાડી લઈ લીધી 4 કિલો લઈ લે. હા કિલો લઈ લે, કિલો જ છે એ. ચલો આગળ ફટ લેવાની. જો આ રીતનું કરિયાણા માટે આ રીતનું લાવી જ દેવાનું. દર વખત યાદ રહે, લખવાનું ના રહે તમારે. આ સિસ્ટમ ગમી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. ખાલી તેલનું ડબલું પોટ લીટર લેવાનું હોય, ભાતના ચોખા લેવાના 4. ચલો મિત્રો કરિયાણું લઈ લઉં. ભર ફટાફટ ભર ગાયો ગા. બાસમતી ચોખા, બિરયાનીના ચોખા. બિરયાની બનાવી ને વેજ બિરયાની બનાવી અને એવી એટલી મસ્ત બનાવી કે કોઈ ઘરમાં એક જણાએ ખાધી ના. હજુ ભર નહીં થાય. 4 કિલો કરવાના હે. આપણી ફેવરેટ આઈટમ કાજુ કતરી. કઈ લેવી લે? હા આના માટે જ આ લઈ લીધું. શું નામ આનું? સોન પાપડી. કઈ લેવી ગયા તો ખરા ફટાફટ. મિક્સ વાળી અલગ અલગ છે ને, મજા આવશે. અમદાવાદ કે લેટવી. ચાલો હવે શું બાકી રહ્યું? કરિયાણામાં તો કોઈ હે ને એટલે હોમે કોક હે. ટ્રાફિક ખાલી જુઓ ડીમાર્ટની. કોલગેટ પેલી ક્લોઝઅપ લેવાની હે. આ નહીં લેવા તો મેં લીધું હતું, બરોબર નહીં આવતું. હું 3-2.5 વર્ષ પહેલાં વાપરી લીધું, પણ એ વસ્તુ સારી છે, મસ્ત છે. એવી હોત તો આપણે પબ્લિકને કહો કે તમે સ્પેશિયલ લઈ જાઓ. આરી આઈટમ તમે વાપરી એટલી બધી કોઈ ખાસ આવતી નહીં. જો આર્યું હતું ને આ ટાઈપનું જ હતું ને તાર જોડે. આ વ્હાઇટ કલરનું, આ વ્હાઇટ કલરનું 700 કે 800 કેટલા રૂપિયા લાવી હતી? 700 રૂપિયાનું લાવ્યું હતું. આનું મસ્ત મોટું પેકેટ, એક નંબર આવે ભાઈ. પરફ્યુમ સારું હોય, લાવવું તો લાવજો. રિકમેન્ડ કરું હું. ના સારું હોય તો મને કોમેન્ટ કરીને કહી દેજો. ક્લોઝઅપ જ છે પણ હું હે હરી હે. આ કઈ છે? આ લેવાની હે લે. હા લઈ લે. હવે હું બાકી રહ્યું. ચલો ફટાફટ પટાઈએ. બધું કરિયાણું પટી ગયું હે. કોઈ લેવાનું જ નતું કરિયાણામાં. આટલું હતું ખાલી. હમણાં 1 મહિના પહેલાં તો લીધું જ છે ને. જેમ કરિયાણામાં કોઈ લેવાનું નહીં, તારામાં કોઈ લેવાનું નહીં, કરિયાણામાં કોઈ લેવાનું નહીં. હવે ચો હા ના તારામાં લેવાનું બસ. લડો પતી ગયું. શું આ ડાયટિંગ ઉપર દેખો અમદાવાદજી. આ શું એ બધું આપણે લીધા નહીં દીવા. અંદર જ આવે.
આ લાઇટવાળા જ આવ્યો હા એ તો મને ખબર નથી. ખુશીમાં ચાલુ તો થતા નહીં થાય ને એટલે. બટન હે પણ મેં ચાલુ કર્યું નહીં થતા અમે તો ગોડા હો કે લે હેડ હવે ફટાકડા ફોડવા માંગો. શિયો દીવો હાર્યો હાસ તો. આવો હા ચેલા રૂપિયાનો 99 99 લઈ લઈએ આપણે ઉપર સળગાવવા માટે. પણ આટલા બધા ત્રણનું પેકેટ હોય તો જોઈ લે 3નું નહીં હવે 4નું લઈ લો. અલા ઓનલાઈન શું કરશો લઈ લો લઈ લેજે ભાઈ આ ખોટા વધારાના ખર્ચા કરાવે હેડ 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 ફટાફટ તો ફાઇનલી ભાઈ કરિયાણું બધું લેવરાઈ ગયું થેલીમાં ભરી દીધું ડબલું હાથમાં રાખીએ અને ફટાફટ પતી ગયું ને પહેલી વાર આટલું ફટાફટ પતી ગયું કરિયાણું જ એકદમ ઓછું હતું ને આ પહેલાં પોપકોર્ન હોય આવે એટલે કોને ખાધેલા ડીમાર્ટમાં ખાલી કોમેન્ટ કરજો આપણને ભાવે પણ આપણે આજ નહીં ખાવા ઈચ્છા નહીં આજ તને ભાવે આવી હું ડાયટિંગ. હા ડાયટિંગ ઉપર ના જોયા હોય તો પોપકોર્નમાં ડાયટિંગ ઉપર જો સવારે અમને કીધું ને કે સમોસો ખાવો હોય તો જબ્બર ખોત હાલ ડાયટિંગ ઉપર આવી જઈએ ચલો મિત્રો ડાયરેક્ટ હવે ઘરે મળીએ કાં તો બજારમાં ચલો કન્ટિન્યુ ડીમાર્ટમાંથી કાજુ કતરી લાવીએ આપણે ચેક કરીએ ટેસ્ટ એનો જેવો હોય ખોલજે ખાલી આપણે એકદમ ઓનેસ્ટ રિવ્યૂ આલશો તમારે લાવ્યું હોય તો શું એ કે પૈસા ના બગડે કે જો આપણા સબસ્ક્રાઈબરોને જે ફાયદો થાય જ આપણે કોમ કરીએ છીએ જો આગળ ફટાકડા લેવા ગયા તો કમ્પ્લીટ એકદમ એડ્રેસ આપ્યું હતું ઘણા ભાઈબંધોના ફોન આવ્યા હતા કે કયો ફટાકડા મળે તો દેખો કાજુ કતરી જો ડીમાર્ટમાંથી લાવ્યો આપણે તો પર્સનલી સીતાવળની વધારે ભાવે પણ મને એકવાર ચેક કરીએ કેટલું પેકિંગ માર્યું હોય યાર મને તો અલગ અલગ કલરની હે તમામ ફૂડ ટેસ્ટિંગ માટે રાખવાના. થોડું વગર બનાવવાનું છે ઓ મારી એ આ યલો કલર. પણ સીતાવન જેવી નહીં ભાઈ શું લીધું બધું આ શું લાવ્યું શું કાચ તોડ્યો ચેરા તોડ્યો બતાવજે ચેરા તોડ્યો પડી જી જો પડી આ જો આ પડીએ આ જાડી ભેંસ જેવી પડી ભોય સીડીઓ તોડી નહીં બસ સીડીઓ જોવા જવું પડશે સીડીઓ જ નહીં તોડી સીડીઓ નથી પડી જાય. શું લઈ આવે તો મને બજારમાંથી એમ કહેજે પહેલાં તો હું કોઈ લઈ આલો ને તમે મને લઈ આલવાના. એ હું નહીં લઈ આલું ચો હેડી મારે સેમ ઓયથી જ તૂટ્યો અને ઓયથી જ તૂટ્યો ફોન કાચની નોખવામાં આવે હવે હા હા 70 લાવી ઓય વાળા તો મળતા નહીં મારે નેલ પોલિશ આતી ને જેટલી વાર લગાવ એટલી વાર થઈ જાય છે. તો હેડો બજારમાં મને મિત્રો આ કોક ફોનાની આઈટમ લઈ આલે લેડો ચલો બજારમાં મળીએ પોદરીને તો સેટિંગ થયું ને પણ આવી ગયા હવે ચશ્મા લેવા માટે ચશ્મા કરાવશું થોડી દેખતી થઈ જાય કે શું કહેવું દરવાજો અંદર ખોલવો શું હે ભાઈ બન ચશ્મા બધા કોના માટે કોના માટે ચેક કરજે નંબર વહેલા તો દેખાતું નહીં હા ઓકે એટલે ચેક કરો ક્યાં કરવાના ઓય કરાવે દર ફેરો તું હા તારા આપણે ભાઈબંધ રહેતો હોય છે તો જો ખબર નહીં એટલે ફ્રેમ ને બધું નવું બનાવવાનું આખું પડી નથી ફ્રેમ તાર જોડે બ્લોગમાં લીધો તને એની વોક હે હે તારી વોક તો ભૂત જેવી મારા નંબર જેટલા ખબર પડી જાય કે મારે ચેક નહીં કરાવવાનો એમ પડી જાય એનો કોમો હા પિક્ચર દેખે શું સારા લાગે પણ પહેલા તાર પાસે ખબર પિંક હતી ફ્રેમ હા એ મસ્ત લાગતા હતા એનો ફોટો બતાવે કે પણ ભાઈના આઈડિયા હા ડોક્ટર જેવી લાગે લે ઉંમર લાયક લાગે સાચે કહું અમદાવાદ
મને તો પેલા મસ્ત લાગતા હતા, આ તો નહીં ફ્રેમો બરોબર લાગતી. એ તો પહેલા તો એક ના હાર લાગે તો ડેલી પહેરે ને તો એ સેટ થાય. પેલા તું એ મને નથી હારી લાગતી, પણ હવે હાલે નહીં લાગતી. તો શું કરવા લાગે? ભૂલ થઈ જાય માણસથી, વારી થઈ ગઈ. શું કેવું મિત્ર? બોલો ભૈયા આ કે આમ બતાવો તો સારો લાગે, પણ એટલા બધા જોયું એટલે મજબૂત નહીં લાગતા. હા તો તને પસંદ એ લઈ લે. આમાં કદા તને સારા લાગે, મને સારા લાગે. બાજુ બાજુમાં હોય છે પસંદ આયા લઈ લેજે ફટાફટ એડ છે, મોડું થાય હવે. અમદા આ પિંક ફ્રેમ સારી લાગે તો પેલા કે તમે પહેરે આવજો. લે આ પેર છે પેર. હા આ ફ્રેમ તો સારી લાગે. એ તો શું તું કાલ નાહી ધોઈને થોડી પહેરે એટલે મસ્ત લાગશે. આ સારી લાગે, આ સારી લાગે રિયલમાં. લાગે કે મને કન્ફ્યુઝ મત કર, હું પાછો ભૂલી જાય. પહેલે બીજી વેર છે. આ સારી લાગે. ફાઇનલ ઓકે ચલો દેખાય. આ જેટલા આ જેટલા તો પેલો સાયન્ટિસ્ટ જેવું લાગે છે. હવે થોડું થોડું આછું થઈ ગયું. તો દેખાય બધું વંચાય તો કમ્પ્લીટ. પ ન ડ ભ ર ટ ન ક મ બે નંબર કાઢી નાખું છો. હા નંબર કાઢી દો. હવે એકદમ પ્લેન દેખાય. ઓછો નંબર નહીં આપનો સારે ગામ માપવા દેખાય. તો ભાઈ ચશ્માનો કોમ પતી ગયું, ફાઇનલ કરી દીધી છે. પિંક હતી ને, પિંક ફાઇનલ કરી દીધી. હવે જઈએ અમે ઘરે. તો ચલો મિત્રો આજનો વ્લોગ આપણે આટલા સુધી જ રાખીએ. જો વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોનો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો જય હિન્દ જય ભારત. કાલે બીજો વ્લોગ આવશે, ચશ્મા લેવા આવશે ને બજારનું બી કાચર કુચર કોમે. તો ચલો કાલે મળીએ નવા વ્લોગમાં. બાય બાય.